હીરા ઉદ્યોગ મંદીને કારણે 2 થી 30 લાખ સુધીનું પેમેન્ટ કરવાવાળા ભાગી રહ્યા છે, જેથી હીરાની હીરાબંધીમાં છેતરપિંડીના બનાવો વધી ગયા છે। આવામાં મૈદરપુરા પીઆઈએ 5000 જેટલા હીરા વેપારીને એકત્ર કરી માઇકથી એલર્ટ કર્યા હતા। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ રહી છે, જેથી મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું। રસ્તા પર જ વેપારીઓને માઇક વડે સૂચના આપવામાં આવી હતી। દરમિયાન ગતરોજ એક હીરા છેતરપિંડીના આરોપીનું સરઘસ કાઢી સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। હીરા બજારમાં થતી છેતરપિંડી અને ઉઠામણાની ફરિયાદોને મૈદરપુરા પોલીસ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા 7 મહિનામાં 16 વેપારી 13 કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં 27 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે, તો એ દ્રષ્ટિએ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયા હતા, જેમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી। આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે 16 ગુના નોંધ્યા છે, 16 કરોડ રૂપિયાની છેતરપિંડી છે, 27 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે। અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી થઈ હતી, જે અમારા અભિયાનને કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું, જેને કારણે જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજીઓ મેળવી અને અમે એ મામલે તપાસ શરૂ કરી છે। 2 મહિના પહેલા જ મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ સંભાળનાર એચ.એમ. ચૌહાણે રસ્તા પર થતા કરોડોના હીરાના વેપાર અને તેમાં થતી છેતરપિંડીને ગંભીરતાથી લીધી છે અને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। આરટીઓમાં શોધક કૌભાંડનો પર્દાફાશ કરી ડુપ્લિકેટ આરસી બુક બનાવતા 5ની અટકાયત કરી સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક 370 સહિત 92000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બોગસ આરસી બુકના રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં આરટીઓ એજન્ટ સહિત 5ને દબોચી લીધા છે। આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે 35A મુજબ ગુનો નોંધ્યો છે। આ કૌભાંડમાં આરોપી અંકિત સૂત્રધાર છે અને તે ડભોલી ગામે પોતાના ઘરે બોગસ આરસી બુક બનાવતો હતો। ડીસીપીના સ્ટાફે આરોપીના ઘરે રેડ પાડી હતી। દરમિયાન ત્યાંથી સ્માર્ટ કાર્ડવાળી 370 નંગ આરસી બુકો મળી આવી હતી। ઉપરાંત મોનિટર, કમ્પ્યુટર, પ્રિન્ટર ઉપરાંત કોરા સ્માર્ટ કાર્ડનું 100નું બંડલ મળ્યું હતું, સાથે 15 રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા। પોલીસે કુલ 92000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ટૂંકમાં ટોળકી બોગસ આરસી બુક બનાવી ચોરીના વાહનોમાં ઉપયોગ કરતા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે। હાલમાં પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। ટોળકીના ગુજરાતમાં અન્ય શહેરોમાં છેડા હોવાની વાત સામે આવી રહી છે। હજુ આ ગુનામાં બીજા આરોપી પણ પકડાય તેવી શક્યતા રહેલી છે। 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से जो डभोली गांव में रहता है, सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में, और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है। कितने समय से कर रहे थे? काफी समय से कर रहे थे। अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है। इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे। उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर
ओरिजिनल एनओसी ले लेते थे लोन का। उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्पिरेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया, जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था और हर वाहन के एनओसी के हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर को आरसी बुक ट्रांसफर करवाकर ये कौभांड कर रहे थे। अंकित वगासिया तक क्राइम ब्रांच कैसे पहुंची? अंकित वगासिया तक पहुंचने के लिए क्राइम ब्रांच को इंफॉर्मेशन मिली थी और ये इंफॉर्मेशन एकदम सटीक थी, इसलिए સુરત શહેરની આન બાન શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું છે। સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી। કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાના સન્માન સાથે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા। પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની તિરંગા યાત્રામાં સુરતવાસીઓએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી। હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું। યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા। મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી। રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું। સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા। વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી 2 કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા। મંત્રીશ્રી, મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા। મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રીશ્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે તેવા સંકલ્પ સાથે તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજ સેવક પ્રકાશ કુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો। તિરંગા યાત્રામાં સાંસદ સર્વશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રમુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડિયા, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી, સંગીતા પાટીલ, મનુ પટેલ, કિશોરભાઈ કાનાણી, સંદીપ દેસાઈ, કાંતિ બલર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, મેયર દક્ષેશભાઈ માવાણી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, जिला कलेक्टर डॉक्टर सौरभ पारगी, जिला विकास अधिकारी शिवानी गोयल, पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, सिटी प्रांत अधिकारी विक्रम भंडारी सहित जिला वहीवटी तंत्र અને પાલિકાના અધિકારીઓ, હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા। સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળવાના ફતવા સામે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો છે। સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ અંગે જે કાયદાકીય ફેરફારો કરી આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવાના ફરજિયાત પુરાવા માંગી તેના હક અધિકારથી વંચિત રાખવાના અન્યાયની વલણ સામે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી જુદી લઘુભાષી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ દેખાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ સુરેશભાઈ સુહગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની
દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન, અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જ એનામાં ભેદભાવના, જ્ઞાતિવાદના, જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા, એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે. અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ. ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ. એ માટે આજરોજ એના હક માટે, બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહેશે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતા બાંકડાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. અત્યાર સુધીમાં નાના અપાર્ટમેન્ટ કે ધાબા પર બાંકડા પહોંચી જતા હતા, પરંતુ હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સોસાયટીના ગેટ પર મૂકેલા કરોડો રૂપિયાના બંગલાના પાર્કિંગ અને ગેલેરીમાં પહોંચી ગયા છે. જો કે આ અંગે સોસાયટીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ જ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સુરત પાલિકાના રામદીર ઝોન માળાચરણ વિસ્તારમાં આવેલી પૃથ્વી રો હાઉસ બહાર ગેટ પાસે મુકાયા હતા. નગરસેવક કેતન મહેતાના નામના નવા બાંકડા સોસાયટીના એક બંગલાની ગેલેરીમાં, એક ગાર્ડનમાં તો એક બંગલાના માલિકે પાર્કિંગમાં મૂક્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકા અને કોર્પોરેટર બંનેને ફરિયાદ કરી છે. તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જ્યાં બાંકડા મુકાયા છે તે એક બંગલાના માલિકના બાંકડા પરથી